ભાખરી, રોટલી કે પરાઠા સાથે કદાચ આ વસ્તુ તમે ક્યારેય ખાધી નહીં હોય. તો જુઓ, એના માટે મેં અહીંયા સરસ રીતે ડુંગળી સમારી લઉં છું અને એક તવામાં તેલ મૂક્યું છે અને ત્યાર પછી રાઈ, મરચું, લીલો લીમડો, જીરું, હિંગ અને ડુંગળી એમાં આપણે સાતળી લઈશું સરસ રીતે અને બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું. અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું તલ અને ત્યાર પછી એડ કરીશું આપણે ટામેટાં અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. ત્યાર પછી ધાણા જીરું, ચટણી, મીઠું સ્વાદ મુજબ અને એકદમ સરસ રીતે હલાવી લઈશું. અને ત્યાર પછી આપણે થોડી ખાંડ એડ કરીશું અને ત્યાર પછી આપણે એમાં ગેસ બંધ કરી અને અમૂલનું દહીં છે એ આપણે ઘોળી લેવાનું છે એકદમ સરસ રીતે અને એમાં આપણે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે ભાખરી, રોટલી અથવા તો પરાઠા સાથે આપણે આને ખાઈશું તો ખૂબ જ મજા આવે છે. તો આવો નવો વિડીયો જોવા માટે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.